શું તમને ખબર છે કે ભારત દેશ કરતા બીજા દેશ શિક્ષણ ક્ષેત્રે આગળ શા માટે છે? નહીં. નથી ખબર ને? તો હું તમને જણાવું, વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ પ્રકારના ન્યૂઝ તમને પાપાની પરીઓ કે ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે. અને અંધભક્તો સુધી પણ આ વિડીયોને શેર કરજો, ये बड़ी अच्छी बात कही आप. જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે જે દેશની અંદર અભણ અને અંગૂઠા છાપની સરકાર હોય ને, એ દેશની અંદર બાળકોના ભવિષ્ય કંઈક આવા જ હોય છે. કેમ આવ્યો છે અહીંયા? હા સાહેબ, આંદોલનમાં સરકાર અમને પૂછતી નહીં કઈ, ડાયરેક્ટ ગેસ લાઈન નાખવા માંડે. એટલે સરકાર અમને હું સમજી શું રહે? તને શું લાગે, શું સમજે છે સરકાર તમને? અમને હિંમત કે હવે શું તમે સરકારનું થોડુંક બધું હોય, અમને પછી ખેતીનો પાક ના મળે કશું. છેલ્લા 17 દિવસથી સોનમ વાંગચુક જંતર મંતર ઉપર ઉપવાસ ઉપર ઉતર્યા છે. શા માટે? એની એક જ માંગ છે કે ભારત દેશની અંદર જે આ પેપરો ફૂટે છે, એ કૌભાંડીઓ કોણ છે, પેપર ફોડનારાઓ કોણ છે, એને આકરામાં આકરી સજા થવી જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. પણ આવું નહીં બને, કારણ કે આ એક દેશ એવો દેશ છે કે જે દેશની અંદર અભણ અને અંગૂઠા છાપની સરકાર હોય ને, એ દેશમાં ક્યારેય શિક્ષણને માન ન અપાય. આજે ચાઇના, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન લોકો શા માટે ભણવા જાય છે? કારણ કે ભારત દેશની અંદર ભણતર એકદમ ખાડે ગયું છે. તમને લોકોને ખ્યાલ હશે કે હમણાં ન્યૂઝ આવ્યા હતા કે ભારત દેશની અંદર 94,000 સ્કૂલોને તાળા લાગી ગયા. આપણે ત્યાં મંદિરો, ધર્મસ્થાનનો વિકાસ થયો છે, ખૂબ સારી વાત છે, પણ 94,000 સ્કૂલોને તાળા લાગી ગયા. क्या बात कर रहे हैं? એ બાળકો ક્યાં ભણવા જશે? એ બાળકો કઈ જગ્યાએ ભણવા નહીં જાય? જેટલા મંદિરોનો વિકાસ થયો છે, એ મંદિરોની બહાર આ બાળકો કટોરા લઈને ભીખ માગશે. આ સરકાર કંઈક ને કંઈક આવું ઈચ્છે છે. बात तो सही है. નહીતર તો 94,000 સ્કૂલોને તાળા ન લાગે. અને બીજી તરફ સોનમ વાંગચુક જેવા વ્યક્તિ 17 દિવસથી ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે, ત્યારે દેશના વડાપ્રધાનના પેટનું પાણી પણ નથી હલતું. એ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં જઈને સીન સપાટા કરવામાં મશગુલ છે. મારે પૂછવું છે દેશના વડાપ્રધાનને કે ભાઈ, તમે કદાચ અભણ હશો, પણ શું તમે નક્કી કર્યું છે કે ભારત દેશની જનતાને પણ આપણે અભણ અને અંગૂઠા છાપ રાખવી છે? દોસ્તો, સોનમ વાંગચુક શા માટે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે? એમની માંગ શું છે કે વારંવાર આ પેપરો જે ફૂટી જાય છે, એ પેપર ફોડનારાઓ કોણ છે, એને આકરામાં આકરી સજા થવી જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. જો પેપર ફૂટતા બંધ ન કરી શકતા હોય ને, તો બસ એટલી જ એમની માંગ છે. બીજી તરફ આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ખેડૂતો છેલ્લા 1.5 મહિનાથી સરકાર સામે લડી રહ્યા છે. શાંતિ તો કોઈને નથી રહેવા દીધી આ વ્યક્તિએ. માત્ર શાંતિ એમને એકને જ છે કે ભાઈ, સમય મળે એટલે વિદેશમાં ફરી આવો ને મજા કરી આવો. દેશની જનતાનું જે થવું એ થાય, દેશના ખેડૂતોનું જે થવું એ થાય, દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એનું પણ જે થવું એ થાય. વિચાર કરો દોસ્તો, તમે આ સાહેબને સીન સપાટા કરવાનો સમય મળી જાય છે, પણ ભારત દેશની અંદર આટલા પેપરો ફૂટે છે, બાળકોના ભવિષ્ય ખાડામાં જાય છે. જે લોકોએ વર્ષો સુધી તૈયારી કરી હોય, મહેનતો કરી હોય, અંતે પેપરો ફૂટી જતા હોય, તો 1 મિનિટ માટે તમે એ વિચાર કરો કે એના મા બાપ ઉપર શું વેદના ગુજરતી હશે. કદાચ તમે એ નહીં સમજી શકો, કારણ કે તમારા બાળકોએ તૈયારી કરી હોય અને જો પેપર ફૂટી જાય ને, તો તમને ખબર પડે. બાકી તો બીજાની વેદના આપણે શું કામને લઈને ફરીએ? આ ભારત દેશ છે, આપણે શું વાંધો છે? જે થવું એ થાય. નહીતર સૌ લોકો જોઈ રહ્યા છે કે ભારત દેશની અંદર 94,000 સ્કૂલોને તાળા લાગી ગયા છે.